राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 सीता राम 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 राधे श्याम 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 सीता राम 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 राधे श्याम 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 राधे श्याम 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 सीता राम 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 राधे श्याम 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 सीता राम 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 राधे श्याम 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 राधे श्याम 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 राधे श्याम 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 राधे श्याम 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 सीता राम 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 प्यारे राम 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 सीता राम 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 प्यारे राम 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 सीता राम 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 लक्ष्मी नारायण 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 लक्ष्मी नारायण 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 आदि नारायण 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 लक्ष्मी नारायण 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 वेद नारायण 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 वेद नारायण 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 गुरु नारायण 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 गुरु नारायण 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 जय हो 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 नारायण 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 ओम नारायण 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 ओम नारायण 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 हरि नारायण 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 हरि नारायण 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 राम नारायण 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 राम नारायण 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 कृष्ण नारायण 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 कृष्ण नारायण 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 जय हो नारायण 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 जय हो नारायण 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 प्यारे नारायण 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 प्यारे नारायण 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 जय हो नारायण 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 जय हो नारायण 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 लोकाभिरामं रणरम्भधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयुद्धमुख्यं रामदूतं शरणं प्रपद्ये मङ्गलं भगवान् विष्णुः मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्षो
મંગલાય તનો હરિ સર્વમંગલમાંગલ્યે શિવે સર્વાર્થસાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમસ્તુતે અખંડમંડલાકારં વ્યાપ્तं येन ચરાચરં તત્પદં દર્શિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ બ્રહ્માનંદં પરમસુખદં કેવલં જ્ઞાનમૂર્તિ દ્વંદ્વાતીतं ગગનસદૃશ્યં તત્વમસ્યાદિલક્ષ્યम् એકમ નિત્યમ વિમલમચલમ સર્વદેશાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણરહિતમ શ્રી સદ્ગુરુત્પમ નમામિ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરઃ ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. પરમપિતા પરમાત્મા સદગુરુ પરમાત્માની પરમ નિશ્રા ઐશ્વર્ય ચેતનાની પરમ સાક્ષી આજની આ પાવન ઘડી જેને વધાવવા માટે મારું પૂરું કચ્છના ગામે ગામના સાક્ષીજનો અને મારો વિરાણી ગામ પ્રત્યેક સમાજો અહીં ઉપસ્થિત અને અહીં નથી પહોંચી શક્યા છતાં પણ ભાવનાથી જોડાયેલા છે એ સર્વને આપ સૌને આજની આ ઘડીએ, કારણ કે આજે અમે તો એ જ હતા પણ આજે કુંભમાંથી આવ્યા પછી બાપ કાંઈક વિશેષ જવાબદારી અમારી નથી, આ બધા તમારા સન્માન છે. તમને એમ કે અમે બાપુનું સન્માન કરીએ પણ આ બાપુ આજે પૂરા કચ્છડાનું સન્માન કરી રહ્યો છે. બાપ પૂરી માનવતાનું સન્માન કરી રહ્યો છે કે આજે મારા કચ્છ ધારા. એટલા માટે આજે પહેલા જ બાપુ આવીને કે બાવાજી આજે કચ્છી પાગ પહેરવાની છે. મેં કીધું બાપ આજ બાપ પહેરાવે મારા કચ્છની પાગ, મારી કચ્છની ગૌરવતા, મારી કચ્છની ગરિમા આજે આ પરંપરાઓ દ્વારા ખૂબ રખાઈ છે અને અહર્નિશ રાખતા રહીશું. મારી કચ્છની ચેતનવંતી મારી સંત પરંપરાને, મારી પ્રત્યેક સમાજોની બાપ ગૌરવતાને આજે કચ્છનું જ્યારે નામ આવે, આજે બધાએ બેઠા છો, જ્યારે અમને સંતોએ અમે મહાપુરુષોએ જ્યારે બોલાવ્યા મને તો કોઈ ખ્યાલ જ ન હતો કે આપણને આ પદ મળવાનું છે કે આ, કારણ કે લેવા જાય એને ખબર હોય, આપણે ક્યાં લેવા ગયા હતા કે આપણને ખબર હોય કે આપણે ક્યાં એવું માધ્યમ બનાવ્યું હતું કે હા સંત પરંપરા દ્વારા, અમારા આચાર્ય પરંપરા દ્વારા એવું નિશ્ચિત સંકેત કરાવવામાં આવ્યો કે બાપુ આપણી મહામંડલેશ્વરની નિયુક્તિ છે એટલે આપણે તો મહામંડલેશ્વર થવા માટે નીકળ્યા હતા. પણ બાપ આજે અમને ન થવા દીધા, પણ અમે જે જવાબદારી લઈને આવ્યા છીએ એ જવાબદારી આચાર્યજનોએ, જગતગુરુઓએ બાપે જવાબદારી આજે આ શીશ ઉપર આપી કરી. અને આજે એ મહાપુરુષોએ જ્યારે મીટિંગ અમારી આગલી રાત્રે થઈ ત્યારે બધા આચાર્યોની વચ્ચે નિવેદન થયું કે પૂજ્ય શાંતિદાસજી મહારાજ કચ્છ, કારણ કે કચ્છનું નામ એટલું બધું આપણા આચાર્યોના પ્રદ્યુમનસિંહ એટલો વલ્લો થઈ ગયો, કચ્છનું કચ્છ નામ પડે અને પાછું ખાસ કરી અને કચ્છની એક જે ગૌરવતા. આજે બાપ આજે તો વારી જાઉં મારા કચ્છના માટે. કચ્છે જે પોતાની કચ્છિયત રાખી છે, કચ્છે પોતાનું જે કચ્છ સંભાળ્યું છે ને બાપ, આજે એનું પરિણામ છે કે આજે તમે માનો કે નહીં, આજે અનેક રાજ્યોના સંતો મારાથી કેટલા મોટા, આપણી પરંપરાથી કેટલા મોટા સ્થાનધારીઓ, મોટી પરંપરા વાળાઓ બેઠા છે, પણ છતાં જ્યારે કચ્છનું સન્માન થતું હોય, જ્યારે કચ્છને જગતગુરુની પદવી આપતા હોય ત્યારે એમ થાય કે મારી કચ્છની ગૌરવતા, મારી કચ્છની ગરિમા આજે અમને નિમિત્ત બનાવ્યા છે આ પદ સુધી, આ પદવીને એક
સંભાળવા માટે લાયકાતી તો મને મારા કચ્છે જ આપી છે ને, પ્રત્યેક સમાજોએ જ આપી છે. અને ઈ આચાર્ય પરંપરા, ત્યારે કચ્છનું નામ આવે એટલે કચ્છ આવે એટલે બાપુ શબ્દ આવે. અને મારા ગુરુજનોએ, આચાર્યજનોએ જગતગુરુ એ બધું રાખ્યું. જગતગુરુ 1008 અનંત વિભૂષિત જેટલા પદ આવતા હોય, કારણ કે જગતગુરુ થઈ ગયા એટલે બધા એક મોર સાથે બધા મોર આવી ગયા. પણ બધું લાગવા છતાં કાઉન્સમાં બાપુ કર્યું એમને. અને એનું અર્થ બાપુ એટલે ભલે અમે નિમિત્ત છીએ, મારી કચ્છિયતને આજે બાપુ તરીકે સંબોધિત કર્યું છે. એ મારી આચાર્ય પરંપરાઓ મારા પૂરા કચ્છડાને વધાવી રહી છે. એ આચાર્ય પરંપરાઓ મારા કચ્છ પ્રત્યેનો આદર, કચ્છ પ્રત્યેનો પ્રેમ. નારાયણ સરોવર જ્યારે કાર્યક્રમો કરાવવા માટે આવેલા બધા આચાર્યો, ત્યારે એને જોયેલું કે કચ્છની આ વિશાળ પરંપરાઓ, કચ્છની આ દિવ્ય ભૂમિ, આ કચ્છની એક એક સમાજની દિવ્ય ગાથાઓ કેમ દરબાયેલી રહી છે, અને હવે પ્રગટ થવી જોઈએ. અને મને 2-4 વખત સંતો દ્વારા વાકેફ કરવામાં આવ્યા કે શાંતિદાસજી મહારાજ, આપ કચ્છના ઇતિહાસને ઉપર સુધી પહોંચાડવાની જવાબદારી તમારી છે. અને હું મારા અહીં જે ઉપસ્થિત છે એમને પણ જરૂર જણાવું. જે લેખિત છે અમારા નારાયણ કાર્યાલય જોશી, આજે અમારું કચ્છનું ગૌરવ બેઠા છે, આજે એમને પણ આ સમયથી જરૂર મારી એક નિવેદન કરીશ કે બાપ, આપણા કચ્છના એક એક સમાજના જે સંત અને ભક્ત પરંપરાના જે ઇતિહાસો છે, એ ઇતિહાસો બાપ, અને આજે કચ્છની ગૌરવતા રહી છે. ખાલી આપણો હિન્દુ સમાજ અને સાથે સાથે આપણી સુફી મુસ્લિમ પરંપરા પણ આપણી કચ્છની દેદીપ્યમાન રહી છે બાપ. આજે હરી સાહેબ, આજે ભાકર શાહજીને યાદ કરીએ બાપ. સંતેજી અહીં ગનજા સલામી, સધક મજાનું સાર મિયા બાપ. આ જે ગૌરવતા જે કચ્છની છે, એ જ્યારે આચાર્યોએ જોઈ કે કચ્છની એક એક સમાજ આટલી બધી પાવરફુલ છે, આટલી બધી ચેતનવંતી છે, તો એના ઇતિહાસો કેમ બહાર નથી આવ્યા? અને એ ઇતિહાસોને બાપ આજે હિન્દીમાં તૈયાર કરીને આપવાની જવાબદારી તમારી છે. અને રાષ્ટ્રીય લેવલે એ ભક્ત માળ સુધી પહોંચાડવાની જવાબદારી મારી છે બાપ. મારી કચ્છની એક એક સમાજના ન્યાય મળવો જોઈએ. મારી કચ્છની એક એક સમાજ, મારી કચ્છની એક એક સંત પરંપરા, મારી કચ્છની એક એક ભગવંત ભક્ત પરંપરાઓને બાપ આજે મારા ઈ શાસ્ત્રો, મારા ઈ સાહિત્ય સુધી પહોંચાડવાની પણ જિમ્મેદારી આ સ્વરૂપની છે. આ સ્વરૂપને હવે સથવારા દેવા તમારી જવાબદારી છે, અને આ સ્વરૂપનો લાભ લેવો એ તમારી જવાબદારી છે. કારણ કે હવે તો જે જગતો છે એ જગતોને હવે સ્વીકારવા જ પડશે બાપ. કારણ કે જે સંતોએ, જે ગુરુજનોએ, કારણ કે હવે પાવર આપણા કચ્છમાં તો પહેલેથી છે જ. બસ હવે એ પાવરને યોગ્ય દિશા તરફ વાળવો એ હવે આપણા સૌની જવાબદારી છે. અને આજે મહાકુંભના આ પર્વની પાવન ઘડીએ, મહાકુંભ, પૂર્ણ કુંભ અને આચાર્ય પરંપરાઓની દિવ્ય ધરોહર વચ્ચે જ્યારે આગલી રાત્રે બોલાવવામાં આવ્યા, ત્યારે બાપ વિચાર તો કરો, સંતોષના हमने जरा बैठा ત્યારે કીધું કે शांतिदास जी, आपका हमें निवेदन था, हमारा सूचन किया हुआ था कि महामंडलेश्वर की आपकी नियुक्ति है, लेकिन कच्छ परंपरा और कच्छ की गौरवता और आप जिन परंपरा में बैठे हैं, आप जिन रविभान परंपरा में बैठे हैं, उसकी साहिब परंपरा की हमने जो इतिहास पढ़े और जो दिव्यता देखी, वो दिव्यता के आधार पर आपको जगत गुरु की नियुक्ति की जा रही है. पट्टाभिषेक होने जा रहा है. આગલી રાત્રે અમને યાદી થઈ અને બીજે દિવસે બાપ આચાર્ય પરંપરા દ્વારા આજે કચ્છ માટે બાપ કહીશ તો હું ભાર રાખી આવ્યો છું ને બીજી રીતે હું લઈને આવ્યો છું. થોડો થોડો લેજો બધાય, થોડો એક એક સમાજ મારા કચ્છડા. અને ભાવનો ભાર નથી હોતો, ભાવ ભાવ છે. પ્રેમનો ક્યારે વજન નથી હોતો, કારણ કે પ્રેમ પ્રેમ જ છે. જ્યાં વેમો આવે છે ને ત્યાં પછી જીવન ભારરૂપ બની જાય છે. આવો ગુરુ ચેતનાઓની સથવારે, આચાર્ય પરંપરાઓની સથવારે મારા કચ્છની પ્રત્યેક સમાજની ચેતનાઓને, મારા કચ્છની પ્રત્યેક સંત પરંપરાઓને આજે ન્યાયિક અને સનાતની ચેતનાઓથી દેદીપ્યમાન કરીએ. અને જે કાંઈ માર્ગો છે, જે કાંઈ દિશાઓ છે, એ દિશાઓ અંતે બધી એક થઈ કરી. હમણાં ત્રિવેણી ઘાટ છે, ત્યાં ગંગા, જમુના અને સરસ્વતી 3 ભગવતીઓ ત્યાં વહી રહી છે. માં ગંગા
માં ગંગા અનેક ધારાઓને ભેગી કરતી કરતી આવી, માં જમના અનેક ધારાઓને ધારણ કરતી કરતી આવી, અને માં સરસ્વતી ગુપ્ત ધારાએથી ત્યાં ભેગી થઈ, સાથે મળી, અને આજે ઈ જ માં સરસ્વતી અત્યારે આપણે કચ્છમાં બેઠા છે ને, અત્યારે ઈ જ માની કૃપા છે બાપ. આજે ઈ ધારા એ કપડા તરફ આવી, અને મેં ત્યારે વિચાર થાય ત્યાં બેઠો તો ત્યારે કે આટલું કચ્છને આટલું બધું મહત્વ, કારણ કે અમને પણ જે ખબર ન હતી ત્યારે અમને પણ નવાઈ લાગે કચ્છની આ ગૌરવતા. આજે અમારા કેટલા આચાર્યો કે બાપુ આજે અમે તો આટલી પરંપરાઓ સાથે જોડાયેલા છીએ, હા અમે આટલા સમયથી અખાડા સાથે જોડાયેલા છીએ, ખાલસાઓ સાથે જોડાયેલા છીએ, પણ અમને તો હજી મંડલેશ્વરની પદવી નથી મળી ને આપ આનું કારણ બધું મારું કારણ મારી કચ્છિયત અને મારા સનાતનની જે ચેતના, આજે નિર્દોષ મારી કચ્છની ચેતનાનું આ સન્માન છે બાપ. આજે આપ જે સમાજ વચ્ચે બેઠા છો, આજે હું જે સમાજ વચ્ચે બેઠો છું, મારા કચ્છને આજે જે કચ્છને સાહિત્ય રીતે પણ જે વિશ્વની ટોચના સાહિત્યમાં જે મારા કચ્છડાને સ્થાન નથી મેળવ્યું, અને મારા ઈ કચ્છડાને વચ્ચે આજે અમે રહેવાવાળા છીએ. અમારી જે ગૌરવતા છે એ ગૌરવતા આજે આ કુંભમાં પ્રગટ થઈ છે, અને આજે ઈ પ્રગટ ગૌરવતાને આચાર્ય પરંપરાએ સન્માનિત કર્યા છે, અને સન્માન લઈ કરી અને આજે તમારી વચ્ચે આજે ઈ ચેતના અને હાજરી અને સાક્ષીની વચ્ચે અહીં બેઠા છીએ. ત્યારે આદિ જગદગુરુ રામાનંદાચાર્ય, આપણી 4 પરંપરાઓ, આદિ જગદગુરુ શંકરાચાર્ય, આદિ જગદગુરુ રામાનંદાચાર્ય, આદિ જગદગુરુ વલ્ભાચાર્ય અને આદિ જગદગુરુ નિંબાર્કાચાર્ય, આપણી આ 4 શાખાઓમાંથી પ્રત્યેક શાખાઓ, અને એ શાખાઓની મૂળ શાખાઓમાં આપણા પ્રત્યેક શાખાઓના 13 અખાડાઓ, 13 મઢી કહેવાય, અને એ 13 મઢીમાંની 5 મઢી શિવ પરિવારની, 5 મઢી રામ પરિવારની. રામ પરિવાર એટલે રામદલ અને શિવદલ, 2 દલ. રામદલ એટલે નારાયણ પરિવાર, કારણ કે નારાયણથી રામ, રામથી કૃષ્ણ. રામદલ અને શિવદલ એ 5 મઢી, અને એ 5 મઢીના મહાપુરુષોની જે દયા, જે અનુગ્રહ. બાપ આજે મેં તો મારા સંતોને કીધું બાપ મને અમે તો કચ્છી છીએ, આમાં જગદગુરુઓ કરાવીને બેઠા છો, બધું આ શીખવાડજો, કારણ કે આ છતર બતર અમારા હજી તો મને કે महाराज जी आपको तो अभी छतर और 2 चांदी के छड़ी दी जाएगी. કારણ કે આપણી સંત પરંપરાઓમાં જે આચાર્યો, જે ગુરુજનો જગતગુરુ સ્થાને આવે એને આચાર્ય પરંપરા દ્વારા જ છડી અને છતર એમના દ્વારા અર્પણ કરવામાં આવે, અને આ એ અર્પણની પ્રક્રિયાઓ હજી મહિના, 1.5 મહિના, 1.5 મહિનાની હજી અમારે છે. તમને ગ્રહ ખાતા મેં જવું પડશે, ગ્રહ ખાતું અમારી કને પણ આવશે, કારણ કે બાપ આજે ઈ શિખર ઉપર બેઠા છે. આજે હવે ખાલી શાંતિદાસી પોતાના નથી, હવે તો બાપ અમારી સત્તા અમારી કને કાંઈ નથી રહી, ઓની સત્તા છે. અને ઓની સત્તાના નાતે મારા સમાજ અને મારો સાધક અને અમારા પ્રત્યે જે અનુરાગ રાખીને બેઠો છે, આપ સૌને સાધુ હૃદય ખૂબ ખૂબ સાધુવાદ આપું. બાકી કેટલું ચિંતન કરાવશું, જેટલું ચિંતન કરશું એટલું ઓછું છે. પણ આજે અને અહીંયા પહોંચવા માટે, કારણ કે રાત દિવસ એક કરી નથી સુતા ભેગા, નથી જમવા ભેગા, સતત, અને અખાડા પરંપરાઓમાં ગયા પછી એમાં તો 1 કલાક પણ બાપ નિવૃત્તિ નહીં, સતત. અને નવા બાવા થયા તો પછી હિન્દી તો શીખના પડેગા. વાત થઈ તે વળી પાછું 9 તારીખે અહીં આવું, મારી સાથે મારો કુમાર નવીન, ભાવેશ, મારો ગુલાબ. આ 4 રાત દિવસે કાન નથી એને હુવા દીધા, કારણ કે સતત ત્યાં સેવાઓ. અને આજે ઘણા યુવાનો, ઘણા પરિવારો, ઘણી દીકરીઓ, ઘણી માતાઓ આજે આપણા મંડપ નીચે બાપ અમારા વચનો અને સંભાળી કરી અને જે કચ્છનો રોટલો એને સંભાળ્યો છે, એ બદલ હું મારા સૌ સેવકોને અને સાધકોને અને સેવાધારીઓને અભિવાદિત કરું છું, અભિવાદન આપું છું, ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું બાપ. કે આજે અમારા અને આ રાખજો ને હવે, અને ભલે અહીંયા નથી પણ સાક્ષી અહીંયા છે. બાપ આજે અહીંયા બધા બેઠા છીએ, પણ જે આ બધાનો આધાર મૂલાધારમાં અમારા 2 સ્વરૂપોમાં બેઠા છે. સુરેશ દાસજી, મારો એ જ પરંપરાનું અંગ, એ જ પરંપરાની સુગંધ. અને આજે એ બાવલિયાએ મારા દીકરાએ જે રાત દિવસ મહેનત કરી છે, અને એની સાથે આજે અમારા
હા આત્મીય એવા શ્રી ભગવતાનંદજી, કારણ કે અખાડા પરંપરાઓ સાથે જોડાયેલી અમારી વિભૂતિ, અને એને ઘણા વર્ષોથી કહેતા કે બાપુ કચ્છ કી આપ ગરિમા, કચ્છ કા જિમ્મેદારી લો, મહામંડલેશ્વર બનો, કેટલા સમયથી કહેતા. અને હું અહીંયા ઘણાને કહેતો કે બાપુ મહામંડલેશ્વર બનીશ અને ક્યાંક આવીને વળી પછી ઓળખશો કે નહીં, એટલા માટે કાંઈક સમજો, કારણ કે લીધા વગર એમને કોઈ મતલબ નથી. પદ અમે જે પદે બેઠા છીએ એ પદ પર્યાપ્ત છે, ગુરુપદ છે. પણ જ્યારે ગુરુપદ ઉપર બેઠા હોઈએ અને જ્યારે ગુરુજનો જ્યારે પરમ ગુરુપદ આપતા હોય, જ્યારે આચાર્ય પદ આપતા હોય, ત્યારે બાપી ગુરુપદે બેઠા હોય ને એમાં પછી બીજા કયા પદ લેવા. પણ મારા કચ્છ માટે, મારી કચ્છની જનતા માટે બાપ આજે આ પદને મેં સ્વીકાર્યું છે. મારી સનાતન માટે આ પદનો સ્વીકાર કર્યો છે. અને એ સ્વીકાર કરતા પહેલા અમને જ્યારે આચાર્ય પૂછ્યું કે ये आपकी नियुक्ति हो रही है, आपको मंजूर है? हाँ बाप, તો મેં તો ચીપિયા ને તલવારો ને ભાલા ને બધું એમને પડ્યું. એની વચ્ચે બાપ અમારે જવાબો દેવા ના હોય, અમારી ફકડસાઈ ની વચ્ચે. ગુરુ કૃપા એ કેવલમ. જે વિભૂતિઓની સામે બેહી ન હકીએ એ વિભૂતિઓ જ્યારે કચ્છનું સન્માન કરતી હોય ત્યારે એમ થાય કે બાપ હું નિમિત્ત છું, મારા કચ્છનો પાવર, મારી કચ્છની ચેતના આજે અમને અહીં સુધી લઈ આવી છે. હું આજે આ સ્વરૂપમાં આવ્યા પછી, આ પટ્ટાભિષેક સ્વીકાર્યા પછી મારી કચ્છની પ્રજાને ઘણી વખત ઘણું બધું કહેવાતું હશે. ઘણી વખત એવા શબ્દોથી પણ, કારણ કે હવે તો પાવર મળી ગયો છે, પૂરો પાવર છે. પહેલા હવે પાવર તો હતો જ, પણ હવે પાછા મહાપુરુષોનો. પણ એટલું ખરું કે બાપ પહેલા ખાલી અમે હતા અને હવે ખાલી અમે નથી, કારણ કે હવે ઈ છે. હવે અમે અમારું પણ નથી રહેતું અહીંયા, કારણ કે અમે અમારી ધારાને મૂળ ધારા સુધી પ્રવાહિત કરી દીધી, મૂળ ધારા સુધી જોડી નાખી. આજે જો કદાચ કચડો કે મારી સમાજ નહીં સમજે તો બાપુ પછી જે છે આ સંધ્યાની ઘડી છે. આજે કઈ અમે પૂજા માટે કે સન્માન માટે કે અમારી આરતી ઉતારવા માટે અહીં નથી બેઠા જગતગુરુ થઈને, પણ જગતગુરુની ગૌરવતા સમાજ, ગામ અને મારા કચ્છે આજે ગામે ગામે રખાવી અને રાખવી આપની પણ એટલી ફરજ છે. અને જ્યારે એમ થશે કે આજે અમને જરૂર છે, અમારી ગુરુતાની જરૂર નથી, તો બાપ અમારી પ્રભુતા ભગવાન બદ્રીનાથજી ખોડો દઈને બેઠા છે ભજન કરાવવા માટે, એ પણ જરૂર કહી દઈએ. માટે આજે આપણી ગૌરવતાને, આપણી ગરિમાને આજે પ્રત્યેક સમાજ, મારા કેટલા સમાજો અહીં ઉપસ્થિત છે, મારું પૂરું કચ્છ અત્યારે આ સાક્ષી અહીં બેઠું છે, ત્યારે મારા કચ્છના ગામો ગામ, મારી કચ્છની એક એક સમાજને આજે સાધુવાદે સૌનું હું સન્માન કરું છું, જગતગુરુના સ્વરૂપે અભિવાદન કરું છું મારા કચ્છની આ ચેતનાને. અને મારી કચ્છની પ્રત્યેક સમાજને એટલું જરૂર કહું કે બાપ આજે જો એક હાથે તાલી નહીં વાગે, બે હાથે તાલી વાગશે બાપ. અને મારું કચ્છ અને અમારી ધર્મ ચેતના જ્યારે ભેગી થશે ત્યારે બાપ આચાર્ય ચેતનાઓને અહીંયા બોલાવતા વાર નહીં લાગે. અને એ બધા જ યોગ, આ બધા જ સંજોગોના આધાર એટલે આપણી એ આચાર્ય પરંપરાની ગૌરવતા, અને એ ગૌરવતા આજે મારા કચ્છને મળી, મારા વિરાણીને મળી, મારા નખત્રાણા તાલુકાને મળી. અને મને આનંદ છે કે મારી રાજસત્તા આજે પ્રદ્યુમનસિંહ નિમિત્ત છે, પણ આજે આમ તો મારો જ કટકો છે ને. હા બાપ, આજે આ ઘરેથી કહું, કૈલાસથી આવ્યા પછી પેલી કંઠી આને બાંધીશ, પૂજામાં બિહારીને આજે. અને ઈશ્વરને કહી કે શક્તિઓ આપે, આવા રત્નો આજે સમાજે આવે કે જેથી કરીને આપણે આપણી રાજકીય ક્ષેત્રથી આપણે આપણી સમાજની પ્રત્યેક સમાજને, અમારો ધારાસભ્ય છે, રાજકીય ક્ષેત્રે છે, છતાં પણ જેટલા ઉપરવાળા દેખાય એટલા એને એના ઝૂંપડા વાળા એ દેખાય છે. ઈ મહત્વનું છે બાપ. ઘણાને પછી ઉપરવાળા દેખાય છે, ઝૂંપડા નથી દેખાતા. પણ આજે સમ્યક દ્રષ્ટિ લઈ અને જે રાજસત્તા શણગારી રહ્યા છે, અને મારી સમાજ આજે પટેલ સમાજને આજે આ સ્વરૂપેથી હું જરૂર કહું, મારો પ્રમુખને જરૂર હતી, ભરતભાઈ પ્રમુખની બહુ જરૂર હતી. શું નામ? લખમસિંહ. અને એ તો સેવક છે, એને ડબલની ફરજ હતી બાપ. આ જવાબદારી સમજો બાપ, નહીતર આ બાવો આવશે નહીં ને. આ બાવાને કાંઈ નથી પડી, તમારી યાદ રાખજો. મને મારા ભજનની પડી છે, મને મારા સનાતનની પડી છે.
બાકી આ સમયમાં જો આ પ્રમુખને કે હા આને ગૌરવતાની ન હોય બાપ, નહીં આ સમયમાં નહીં તો એને ત્યાં પહોંચી આવવું જોઈએ. ધન્યવાદ છે મારા પ્રદ્યુમનસિંહે સંકલ્પ તો કર્યો કે અમને દયા કરજો બાપુ કે આજે અમે કુંભમાં સ્નાન કરવા જઈએ. મેં એને ફોન કરીને કીધું આવ બાપ, જો ખબર પડે 90 વર્ષથી સનાતનના માર્ગે નીકળ્યા છીએ, કોઈએ આપણને દિશાઓ નથી બતાવી બાપ. કુંડાળામાં સનાતનના નામના કલબલિયા કરાવ્યા છે. 90 વર્ષ થયા મારી સમાજને. આજે સનાતનના નાતે કઈ આપણી ક્રાંતિ છે? આપણે લક્ષ્મીનારાયણના નાતે બાપ શિખર ઉપર બેઠા છીએ. મૂળ સ્વરૂપને આપણે મજદાર બનાવ્યો છે અને એ સ્વરૂપને સ્વીકાર્યા પછી, એ સ્વરૂપ આપણામાં આવ્યા પછી આપણામાં કેવી લઘુતા. ખેર પણ આજે મારા ગામની એક સમાજની પણ જવાબદારી વધી છે અને પ્રભુ પાસે, ગુરુ મહારાજ પાસે હું પણ પ્રાર્થના કરું કે મારી ગામની ગૌરવતાને, મારા ગામના નાનો સમાજ કે નાનું ઘર, નાનો વ્યક્તિ અને મોટા વ્યક્તિ સુધીનો મારું જે કર્તવ્ય છે, એ કર્તવ્યમાં ક્યારે આ બાવલીઓ ઓછપ ના આવવા દે એવી મારા ઠાકર કને હું પ્રાર્થના કરું છું. મારા ગામ, મારા કચ્છ વતી પર પ્રાર્થના કરું છું. અને આજે મારા ગામને વિશેષ આ જવાબદારી છે. મારા ભરત અહીં બેઠા છે, મારા વલુભાઈ, આજે વલુભાઈને ધન્યવાદ. આજે એના કરતા એના દીકરા કિરણને આજે યાદ કરું. હા, મારો સિંહ ઉમાં જે દોડી રહ્યો છે. આજે આ ટાબરિયાઓ, આ બધા ટાબરિયાઓ, આ બધા જે બેઠા છે, નાના નાના શરીરથી નાના છે, પણ બાપ આજે વલુ બહુ બહુ ધન્યવાદ કે આજે કિરણના રૂપમાં આજે દીકરાએ જે ત્યાં શણગાર કર્યો, આજે જે કાંઈ મંડપો બંધાણા છે, આજે સુરેશદાસજી બાપ ગાડીમાં હોવું, ગંગાજળ પી અને જે કાંઈ હોય ખાઈ કરી અને ત્યાં રહી કરી, ટાઢ સહન કરી, તડકા સહન કરી, પણ છોકરાએ એવો મંડપ બાંધ્યો જે અહીંયા દર્શન કરી આવ્યા હશે એને અનુભવ છે. અને એ દીકરાને ખૂબ ખૂબ આ ઘડીએ પણ આજે અભિવાદન. કારણ કે હું શિષ્યના વખાણ ન હોય બાપ, આજે શિષ્યના વખાણ નથી કરતો, મારી કચ્છની ગૌરવતાના, મારી સાધુતાના વખાણ કરું છું. મારા રોટલો જે મોટો કર્યો છે, મારો ઓટલાને જે સંભાળ્યો છે મારા દીકરાઓએ, એના માટે હું આજે એને અભિવાદન કરું છું કે જે અહીં નથી ત્યાં પણ જે કાર્યરત છે. આજે કેટલા દીકરાઓ રાત દિવસ, આજે કેટલી માતાઓ ઘર મૂકી કરી અને ત્યાં રોકાણા, ત્યાં લાભ લીધો અને સર્વને દીધો. સુરેશદાસજીએ ખૂબ મહેનત કરી, ભગવતાનંદજી પણ આજે બાવલીઓ 17 મહિના હજી અંજળ પણ હજી અન્ન પણ નથી ખાતો બાવલીઓ, ખાલી દૂધ ઉપર 17 મહિના થયા ભાવ બેઠો છે અને દૂધ ઉપર રહી કરી અને આજે એનું લક્ષ્ય હતું કે બાપુ આપકો यहाँ तक पहुंचना ही है और स्वीकारना ही है. અને આજે આ પુરુષ, આ તપસ્વીના વચનોને અમે કેમ દૂર કરી શકીએ? અને આજે બને મારા તપ કરતા બને મારી વિભૂતિઓને આજે એક શિષ્ય સ્વરૂપે છે, એક આત્મીય સ્વરૂપે છે બનેને, અને જે એના સાથે સેવા આપનાર મારા યુવા બંધુઓને અને જે યુવાનો જ હમણાં જોડાણા છે, એટલે આવતા કુંભમાં જે મંડપ છે એનાથી વિશાળ મંડપ. અને હમણાં એમ હતું કે આપણે મંડપ પૂર્ણ કરીએ, 3 તા આપણી છેલ્લું સ્નાન, હમણાં જે હતું છેલ્લું સ્નાન અમારું શાહી સ્નાન, જેને અમારું અમૃત સ્નાન કહીએ, એ સ્નાન પૂર્ણ કરી અને મંડપ ખુલવાનો હતો. પણ જે હજી ત્યાં 3જા શાહી સ્નાનમાં જેટલા નતા આવ્યા એટલા વાહે બધા ચાલુ થઈ ગયા. મંડપ ખોલવા ન દીધો બાપ. હવે છેટ શિવરાત્રી સુધી મંડપ રહેશે અને એના આટું, કારણ કે હજી અમારો ગામ ધણી નથી ગયો ત્યાં સુધી ખુલશે નહીં મંડપ. હા, યાદ રાખજો બાપ. મારો પ્રદ્યુમનસિંહ મારું રતન છે અને આજે એનો સંકલ્પ છે. છોકરાઓને કહ્યું જાઓ બેટા ફ્લાઇટમાં જઈ કરીને ડૂકી દઈ કરીને આવી જાઓ. આ 144 વર્ષે ઘડી મળવા બીજી વખત આપણા જીવનમાં નથી આવવાની. માટે જે સમય, જે ઘડી મળે, શિવરાત્રી સુધીનો સમય છે. શિવરાત્રીના પૂર્ણાહુતિ આ મહોત્સવની થશે, એની પહેલા જેનાથી જઈ શકાય એ. અને નહીતર પછી આવતા સમયમાં તો આપણે સંભાળવાનું છે, ખાવાનું છે, ખવડાવવાનું છે. અને બાપ આજે આપણી સનાતનની ગૌરવતાને ત્યાં દર્શનની કરાવવાની છે. એ સંકલ્પો સાથે આવતો કુંભ નાસિકમાં ભરાશે અને નાસિકવાળા હમણાંથી છોકરાઓ બધી જવાબદારી લઈ ગયા છે બાપ. અને હવે તો અમને કેવું નહીં પડે, શણગારતા રહેશે. પણ આજે આપ સૌની જવાબદારી છે. કારણ કે હું બાવો રૂપિયા ભેગા કરવા નથી કરતો, એ ખુલાસા કરું. હા, કારણ કે ક્યાંય અમે પૈસો, સુરેશદાસજી ગયા 50,000 બીજા કને ઉધારા લઈને મૂક્યા કે બાપ બેટા જાઓ,
ડીઝલ ભાડું બાકી મૂકો ઠાકર ઉપર, ઓને કરાવી રહ્યા છે. અને ત્યાં મારો હરેશ અહીંયા હશે. હરેશ કે બાપુ પેલા 251 મારી પ્રસાદી આપું છું. બાપ આજે કીધું નહીં, પણ વગર કીધે જ્યારે આજે મંડપ અને પછી ત્યાં તો ગયા પછી ધીરે ધીરે એવું બધું બંધાતું ગયું અને રોટલો અને ઓટલો બાપ દિવ્ય અને ભવ્ય બનાવ્યો. એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, અભિનંદન. કારણ કે આજે આ ગૌરવતાને સ્વીકારી અને સંભાળી અને હજી આ શ્રી ગણેશ છે, હજી પલ્લા બહુ લાંબા છે, હજી ઘણા કાર્યો, હજી 4 જગ્યાના ઉત્સવોને આપણે માણવા છે. 4 જગ્યા એટલે પ્રયાગરાજ, ઇલાહાબાદ જેને કહીએ, પ્રયાગરાજની ભૂમિ, બીજો દોર હમણાં નાસિક, એના પછી આવશે ઉજ્જૈન અને હરિદ્વાર. આ 4 જગ્યાએ આપણા કુંભના પોઈન્ટો, કુંભના સ્થાનો, અને એ સ્થાનોમાં આજે મારી કચ્છની પ્રજાને રસ્તો બતાવી દઈએ છીએ બાપ, અને ત્યાં મંડપે બાંધીએ છીએ. બસ સનાતનની ઘડીઓને સ્વીકારવીને સંભાળવી એ હવે તમારી જવાબદારી. અને મારી પાછલી પેઢી, હમણાં જેટલા યુવા ધન ત્યાં મેળામાં આવ્યું ને એટલું બાપ વૃદ્ધ ધન નથી આવ્યું. યુવા ધનની ખૂબ હાજરી રહી, એનો અમને રાજીપો રહ્યો છે. ખૂબ યુવાનો આવ્યા, દીકરાઓ છેલ્લે સુધી, છોકરા દીકરા દીકરીઓની જે હાજરી રહી યુવા ચેતનાની, અને હું એને તિજોરી કહું. આપ અમારા સનાતન, અમારી તિજોરી તો અમારું આ ધન છે ને. કારણ કે તમારી તિજોરીમાં જે પૈસા રાખો હોય, અમારી આ તિજોરીમાં જે અમે સન્મતિ રાખીએ છીએ ને બાપ, સંપત્તિ તો એના વાહે વાહે આવતી રહેશે. સન્મતિ હશે, સંપત્તિ વાહે વાહે આવશે. પણ સંપત્તિ પાછળ જે ગયો સન્મતિ મૂકીને, એ બાપ સંપત્તિ કોઈની થઈ નથી ને થવાની નથી. પણ સન્મતિ હશે તો બાપ આજે બધું આપણી પાસે હશે. ને એ સન્મતિને બનાવી રાખવા માટે આ આપણી વ્યવસ્થા છે. આજે ગુરુજનો, આચાર્યજનો, આપણી ક્યારેક સમય આવશે ત્યારે જરૂર ચિંતન કરશું. આની પાછળનું કારણ એક વ્યવસ્થા. અને એ વ્યવસ્થાઓના અનુરૂપ આજે હું ને તમે આજે વ્યવસ્થાને શિરોમાન્ય કરી અને વ્યવસ્થા સાથે સંલગ્ન લઈ અને સનાતનની ગૌરવતાને, સનાતનના રહસ્યને અને જીવનું જે લક્ષ્ય છે એ લક્ષ્યને આપણે પામીએ, એ લક્ષ્ય સુધી પહોંચીએ. એના માટેના બધા માધ્યમો છે. અને આજે એ માધ્યમનું આજે મોટું માધ્યમ મારા કચ્છ, મારા વિરાણીને જ્યારે મળી રહ્યું છે ત્યારે આગળનો દોર હવે તેરા તુજકો, મારા કચ્છને મારી આ ગુરુ ચેતના, મારું સન્માન હું અર્પણ કરી મારી કચ્છની ગૌરવતાને 4 ચાંદ કાયમ બની રહે, મારી કચ્છની ગૌરવતા કાયમ વિકસિત બની રહે, અને મારા કચ્છડાને, મારી કચ્છની ચેતનાને, મારી આચાર્ય પરંપરા કાયમ વધાવતી રહે. એ જ પ્રભુ પાસે પ્રાર્થના કરું. અને મારે ખૂબ ખૂબ ધન્યવાદ આપું. ને આજે મારા સાધુ હૃદય, મને થોડુંક આપ સૌને ધન્યવાદ અને સાધુ હૃદય અમારા દુઃખ પણ આજે વ્યક્ત કરું. કારણ કે આજે અમારા સંત પરંપરામાં, અમારી કચ્છ પરંપરામાં જે કચ્છડાની હું ગૌરવતા ગાઉં છું, એ કચ્છની ગૌરવ ગાથા એટલે અમારું ખાના. ખાના એ ગાદી સામાન્ય ગાદી ન હતી. ખાના એટલે અમારી બારાઈ કહેવાય બાપ. 12 જણા અને ગોળપીર દાદા બાપ, એટલા ભવ્ય ઇતિહાસો છે. અને આજે ઈ ખાના મારા પૂજ્ય આત્મીય મેઘરાજી દાદા આજે આપણા કચ્છને અલવિદા કરી પોતે પોતાની અનંતની યાત્રા જ્યારે સીધાવ્યા. એ ઓછપ અમારી સંત પરંપરાને કાયમ રહેશે. કારણ કે અમારો આવો બાવલીઓ હવે બીજી વખત અમને નથી મળવાનો. ગુરુજનોના ચરણોમાં વંદના કરું કે મારી પાછલી આ ગાદી પરંપરાને, અમારી ખાનાની ગૌરવતાને કારણ કે બનાવી રાખવા માટે બસ આપ સૌને શક્તિ આપે. લઘુતામાંથી બહાર આવજો બાપ. પ્રભુતાના માર્ગે નીકળવું છે. અને આ બધી આપણી શાખાઓ છે ને, પ્રભુતાની શાખા છે. માટે આજે મારી ખાનાએ ગાદી પરંપરાને વંદન કરી, દાદાના આત્માને વંદન કરી. અને આપ સૌ અમારા પ્રદ્યુમનસિંહ આ નિમિત્તે કદાચ એને કીધું તું, મેં કીધું કેમ નથી આવ્યા, પણ જવાબદારી છે એને નિભાવી. તે બદલ બાપ ખૂબ ખૂબ અભિનંદન. ભલે અમારી હાજરી ન રહી, પણ મારું વિરાણી હાજર હતું એનો મને, કારણ કે સાક્ષી જોઈએ. અને એ સાક્ષી અમારી ન હતી. અને સંતોના નાતે મારું માથું, મારો બાપ હિંગરિયા જ્યાં હોય ત્યાં ભેગા હોય, એટલે બાપુની હાજરી, મારા ભગત બાપાની હાજરી, મારે બંદરા બધા સંતોની હાજરી રહી સમાધિ વખતે, એટલે અમારી બધાની હાજરી બની રહી. અને આજે એ જ સંતો આજે અમારી પરંપરાઓને આગળ વહન કરવા માટે અમે આજ છીએ, બીજા છે જ અમુક બધાએ એક ને એક થઈ કરી અમારી સનાતનની ગૌરવ ગાથાને
કાયમ ગૌરવાન્વિત કરવા માટે અને એને ગૌરવતાને બાપ દિવસે ને દિવસે મારી કચ્છની એક એક પ્રજા, એક એક સમાજ પોતાની દિવ્યતાને પામતી રહે અને એની ગૌરવ ગાથા પ્રગટતી રહે, એના માટે અમારી સંત મંડળ તરફથી જે કાંઈ એક એક સમાજના જે સ્થાનો છે એ સ્થાનો તરફથી કાયમ પ્રેરણાઓ મળતી રહે, એ જ પ્રભુ પાસે પ્રાર્થના કરું. અને વિશેષ અમારા આ પ્રસંગને જ્યારે શણગાર્યો જે ભાઈઓએ, મને તો બાપુ દેસલ પરથી કે બાપુ વાસ્તે ગાસ્તે આવશું, મેં કીધું ઈ નો રાખતા, પેલા જરાક નાખી દીધી બાપ, કારણ કે વળી પાછું આ ડખા કરશું ને આ બધું વળી એમ થાય કે આ કયા આવ્યા ક્યાં બાપ, વાસ્તવિકતા નો થાય ત્યાં સુધી અમને ભાર લાગે બાપ. અમે ઔપચારિકતા વાળા નથી બાપ, સન્માન લેવા વાળા નથી. આ તો તમારા આટું સન્માન આ લઈને બેઠા છીએ. મારા કચડાને સન્માન દીધું, મારી સાધુ પરંપરાને અમે સન્માનો દીધા છે. અને આ ગૌરવ પરંપરાને જ્યારે ત્યાંથી દેશલ પર નાખી દે, અમુક દીકરાઓની ભાવનાઓને લાગુ હશે, પણ બાપ આજે જે અમારા વચનો પાડતા રહેજો, અવર થતા નહીં. હા, અમારી મર્યાદા છે બાપ, અમારી મર્યાદા, કારણ તમારી ભાવનાઓને અમે વંદન કરીએ. અને હવે તો બાપ છત્ર આવ્યો અમારી ઉપર, છત્ર આવ્યો. આ છત્ર જગદગુરુનું છત્ર છે બાપ. આજે આચાર્યનું છત્ર, આ તો હજી અમારું ટેમ્પરેરી છે, હજી આવશે મહિના પછી. પાછું એમ ન થાય કે હા બાપુ લઈને નીકળ્યા, કારણ કે અમારું નથી બાપ, ગુરુ ચેતનાનું. એટલા માટે ક્યાંય દોષમાં ન પડતા. હું મારા વિરાણીને કંઠ્યું નતો બાંધતો એટલા માટે, કારણ કે વચ્ચે એવું વાતાવરણ થાય ને, એટલે ઘણા તો એટલા માટે હું નતો બાંધતો બાપ, કોઈ દોષમાં ન આવે, મારું ગામ દોષમાં ન પડે. હવે બધાને છૂટી છે બાપ. આજે આમંત્રણ આપું છું બધાને કે સનાતનની કંઠી ધારણ કરી, સનાતનના સત્ય માટે, સનાતનની ગૌરવતા માટે અને સનાતનની એકતા માટે કટિબદ્ધ રહેજો અને કટિબદ્ધ થજો બાપ. એ જ મારી શુભકામના સાથે આજે અમારા અમુક વચનોને હૃદયસ્થ કરજો. અને એના વિશેષ જ્યારે અહીં આયોજન કર્યું ત્યારે દીકરાઓ કીધું બાપુ આ રીતે ગામની અંદર બધું આયોજન કરી રહ્યા છીએ અને સાથે થોડોક પ્રસાદીની પણ રાખવાની ઈચ્છા છે. અને મને આનંદ થયો. મેં કીધું આ સારું, આ બધાને બોલાવે સન્માન માટે, ખાલી પેડાથી પતાવી ન દેતો સારું. હા, કારણ કે નહીતર ખાલી આ પેડાથી ને, આ તો ઠીક છે આ પેડા દે, નહીતર તો રેવડીથી પતાવે એમ છે. ચાલો દઈએ રેવડીઓ, હાલો થઈ ગયું. પણ આજે ધન્યવાદ મારા યુવા દીકરાઓને, જે કાંઈ આયોજનો કર્યા એ આયોજનોને, કે આજે જે આયોજનમાં તમે સંકલ્પ લીધો કે બાપુ રોટલાની વ્યવસ્થા કરીએ અને રોટલો આપવા માટે મારું હૃદય કહી શકું, અમારો આયા પરિવારનું આંગણું. હું તો ઘણી વખત કહું છું. અને મારા નવીનભાઈ આવી ગયા છે, હા, મારા નવીનભાઈ કે આ રોટલો અમારા તરફથી બાપ. હા, અને જલો રોટલો નહીં આપે તો આપશે કોણ બાપ. હા, અને જલાનો રોટલો, મારા બાપ જલારામનો રોટલો કાયમ મારો વિરાણીનો ઓટલો મોટો રાખ્યો છે બાપ. અને એ ઓટલો મોટો કાયમ બની રહે એ માટે નવીનભાઈને ખૂબ ખૂબ અભિવાદન આપું. મારા બે વિભૂતિ આવી જાય, મારા પ્રદ્યુમનસિંહ, ખૂબ ખૂબ અભિવાદન. કારણ કે આ છોકરાઓને બધાને પ્રેરણાઓ આપવી, કોઈને દિશાઓ આપવી, એનું પણ કામ આપ સૌ કરી રહ્યા છો. કારણ કે અહીંયા કોઈ અમને ખબર નથી કેવી વ્યવસ્થા કરશો ને શું કરશો. પણ આજે અમારા પ્રદ્યુમનસિંહ, ભરતભાઈ ગામવાળા, અને આ મારો કુમાર ચેતન, મારો કુમાર ભાવેશ, મારો ગાભો, આપ સૌ સાથે મળી જે આયોજન કર્યું એ આયોજન બદલ આપ સૌને સાધુવાદ, અભિનંદન. અને આપની આ પાવન ઘડીને આજે અહીં મારા શબ્દોને વિરામ આપું. આપ સૌનું ભજન વધે, અમારા પ્રત્યેનો આદર, બસ એ પરમ પ્રત્યેનો આદર સુધીની યાત્રા આપની બની રહે. અમે પણ નિમિત્ત છીએ. અંતે આપણું લક્ષ્ય પરમ પિતા સદગુરુ છે અને એ ત્યાં સુધી જવા માટે અમે તો ખાલી એક પગથિયું બનીને ઊભા છીએ બાપ. આજે ભગત બાપુને યાદ કરીએ. અમે નિસરણી બનીને ખીલા ખૂબ ખાધા રે, ચડનારા કોઈ નો મળા રે હો. બાપ, સમય થઈ ગયો છે, પણ આજે આ જે કાંઈ થઈ રહ્યું છે આપના માટે, મારા સનાતન માટે, મારી પ્રત્યેક અહીં આવેલ મારા સર્વે સાધકજનો, આપ સૌ સમાજોને એક આ સ્વરૂપથી ખૂબ ખૂબ શુભકામના.
શુભ આશીષ. હું આટલા દિવસ આશીષ શબ્દ નહોતો બોલતો, ક્યારે મારા આની ઉપરથી આશીર્વાદ એ હું ક્યારે નથી બોલ્યો. બાપ મારો સાક્ષી પૂરે છે. હા, દીધાય છે, પણ હું ગુરુ ગાદીથી હું આશીર્વાદ આપું છું એ નથી બોલ્યો. પણ આજે ગુરુ ચેતનાની મૂળ ચેતનામાં જ્યારે આજે એકત્રિત થયા છીએ, જ્યારે સંલગ્ન થયા છીએ, ત્યારે એ ચેતનાઓ મારી ગુરુ પરંપરાના, આચાર્ય પરંપરાના, જગતગુરુ પરંપરાના નાતે આપ સૌ પરિવારોને, આપ સૌ જનોને ખૂબ ખૂબ આશીર્વાદ, ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ શુભકામના, ખૂબ ખૂબ શુભકામના. પૂજ્ય સંતોના ચરણોમાં વંદન કરી, આપ સૌના હૃદયમાં બેઠેલી ભાવનાઓને વંદન કરી, મારી કચ્છની ગૌરવતા દિન પ્રતિદિન વધતી રહે એ જ ભાવનાઓ સાથે, એ જ લાગણી માગણી સાથે આપ સૌ પ્રસાદ ગ્રહણ કરી પછી બધા અહીંથી છૂટા થશું. અસ્તુ. ઓમ ઓમ ઓમ. બોલીએ શ્રી સદગુરુ દેવ કી જય, સત સાહેબ કી જય, લક્ષ્મી નારાયણ ભગવાન કી જય, રામચંદ્ર ભગવાન કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, ભગવતી આશાપુરા માત કી જય, ઉમિયા માત કી જય, હિંગલાજ માત કી જય, સનાતન ધર્મ કી જય. નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ. ખૂબ ખૂબ છેલ્લે મારા પાંત્યા પરિવારનું અંગ, મારું અંગ કહી શકું એવા ભાઈ ધીરુ, તમને હું જવાબદારી આપીશ. બધાનું અભિવાદન. અને છેલ્લે શું કહેશું, એ આભાર વિધિનું જવાબદારી મારા ધીરુભાઈને, મારું એ પણ અમારું અંગ છે. ધીરુને છેલ્લે આપી પછી આપણે આ કાર્યની સંપન્નતા તરફ આગળ વધશું. ઓમ. ખૂબ ખૂબ